અને આટલું ઓછું હોય તેમ મળી હેમ આશીષ નરસિંહ મીરા થયા પ્રેમ ભક્ત દયારામ ધીરા સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. તો આ કાવ્ય સંગ્રહ એમણે કોને અર્પણ કર્યો? આપણી માતૃભાષાને અર્પણ કર્યો છે. આ કોઈ બીજાને નથી અર્પણ કર્યો. અને રાજસ્થાનના આપણા ઉપરાષ્ટ્રપતિ છે એટલે સૂર્યભાનુ ગુપ્તની એક પંક્તિ એ બહુ સરસ છે. એ સંદર્ભ ફેર સાથે કહું છું. દરેક કવિ પાસે આટલું તો હોય જ, હૃદયમાં રાજસ્થાન ને આંખમાં નૈનીતાલ. હવે આપણે ગુજરાતીઓ છે તે અમસ્તા પણ વેકેશનમાં પૂછે ક્યાં જવાના તમે? એ ખરેખર તો એને આપણામાં રસ નથી, પણ એને આપણે પૂછીએ કે તમે ક્યાં જવાના, એટલે કે નૈનીતાલ. નૈનીતાલનો સાચો અર્થ શું છે કે શંકરનું જ્યારે અપમાન થયું ત્યારે પાર્વતી યજ્ઞના કુંડમાં પડ્યા. એટલે પાર્વતીના દેહને ઉંચકીને શંકર આકાશને માર્ગે જતા હતા અને પાર્વતીનું એક નયન પડ્યું અને એમાંથી નૈનીતાલ થઈ ગયું. આપણા કવિ ડૉક્ટર કુલીન કોઠારી એ નૈનીતાલનો અર્થ બીજી રીતે પણ સમજાવશે. તો મને કોઈ પૂછે, ઘણા લોકો પૂછે કવિતા કેમ લખો, કવિતા ક્યારે લખો? અરે ભાઈ, કવિને કે સિંગડા હોય છે? એ માણસ જેવો માણસ જ હોય છે. હુ ઇઝ અ પોએટ? હું તમને એમ કહું કે એના 5 જ વસ્તુ હોવી જોઈએ કવિતામાં. કવિ પાસે સેન્સિટિવિટી, સંવેદનશીલતા. અમારે એક ઓળખીતા બેન હતા, એને કહું કે અમે માથેરાન જઈએ તો કે ઝાડ સિવાય જોવાનું શું? મેં કહું ના, ઝાડ તને જોશે. આમાં તું એટલી સંવેદન શૂન્ય છે કે તને કંઈ દેખાતું જ નથી. એટલે સેન્સિટિવિટી, સેન્સિબિલિટી. સાહેબ, આ નરેન્દ્ર મોદી એક જ એવા મિનિસ્ટર છે કે જેણે રમેશ પારેખ મરણ પામ્યા ત્યારે એક ગીત લખ્યું અને એ ગીતમાં જે સંયમ છે, એમાં જે વાલ છે પણ વેવલાઈ નથી. તો સેન્સિટિવિટીની જોડે સેન્સિબિલિટી પણ છે એમની પાસે. હા, એક બહુ, એટલે કવિના બધા જ ગુણો એમનામાં છે. એટલે હું કવિતા, મેં આખી જિંદગી કવિતા સિવાય કંઈ કર્યું જ નથી. તે કંઈક નરેન્દ્ર મોદીમાં કવિતા ન હોય તો હું છાપું ખરો? હા, એટલે આ બધા અમથા લોકો સવાલ પૂછે છે. હું એ લોકોને એમ કહું કે લાગણીને જીવ ભરી જીવવા દિયો અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં. સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં મૂકીને કોઈ કદી તોલે નહીં. આ કાંઈ સમજતા જ નથી લોકો. અને અમસ્તા દૂધીને નહીં પણ છીણને છીણા કરે છે. હા, એવા માણસો. પછી ઓબ્ઝર્વેશન. નરેન્દ્રભાઈની કવિતામાં જે નિરીક્ષણ છે, નિરીક્ષણ કોનું? જાતનું અને જગતનું. જગતના સંદર્ભમાં જાતનું અને જાતના સંદર્ભમાં જગતનું. અને ઇમેજિનેશન. સાહેબ, તમારી પાસે બધું હોય પણ કલ્પના ન હોય. કેવી વાત છે? કાલેલકર જેવા માણસ એ બીજનો ચંદ્ર જુએ છે ત્યારે એ બીજનો ચંદ્ર એમને કોના જેવો લાગે છે? આ કલ્પના કહેવાય કે કોઈ સુંદરીના પગના ઉતારેલા નખ જેવો લાગે છે. હવે તમારે એમાં બીજનો ચંદ્ર જોવો જોઈએ, સુંદરી જોવી જોઈએ, એનો પગ જોવો જોઈએ, નખ જોવો જોઈએ. પણ આપણે આપણા જ નખ કરડતા હોઈએ ત્યારે આપણને શું ખબર પડે કે શું થાય? અને એક્સપ્રેશન. હવે હું તમને કહું, નરેન્દ્રભાઈ, તમારી આ કવિતા સિમ્પલ લાગે છે પણ ઇટ ઇઝ નોટ સિમ્પલ. એની અંદર જે ગહન છે એ શું કે છે? કાયા છોડો, માયા છોડો. પછી અદ્ભુત કે છે, બહુ સટલ છે. કાયા છોડો, માયા છોડો, વસ્તુને પડછાયા છોડો. આપણામાં તાકાત છે. આપણે બધા ઘણા લોકો કહીએ છીએ કે અમે તો આમ કરીને છોડી દઈશું. એટલે રાજેશ વ્યાસનો એક શેર છે કે તારું કશું જ હોય તો છોડી બતાવતું, તારું કશું જ ન તો છોડી બતાવતું. એટલે પંક્તિ, કાયા છોડો, માયા છોડો, વસ્તુને પડછાયા છોડો, સબસ્ટન્સ એન્ડ શેડો. અને કિલ્લા તોડો, પિંજર તોડો, સપનાઓ સુવાળા છોડો. તો એક સુવાળા સપના છોડવા માટે શું કહે છે ખબર છે? એક કવિતામાં, નિંદરની ચાદર ઓઢીને સૂતા રહ્યા શરીર, વીર તમે ઉઠો જાગો કે ઝળકી ઉઠે ખમીર. તો ગુજરાત અને દેશની વચ્ચે ક્યાંક એવા હૃદયનો ધબકારો છે
અને એ ધબકારો એટલે નરેન્દ્રભાઈ મોદીનું સંવેદનશીલ હૃદય. એ માનનીય મુખ્યમંત્રી છે, એ હકીકત છે, ઇટ્સ અ ફેક્ટ. એને છૂટા ન પાડી શકો. એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા, એવું ન કરાય. એટલે એ મુખ્યમંત્રી છે, એ હકીકત છે, અને એ માટે હું એમને સલામ કરું છું. પણ નરેન્દ્રભાઈ, તમે શબ્દના સ્વામી છો, એટલે સલામ કરું છું ને સલામ ભરું છું, એ બંનેનો ભેદ સમજો છો. એટલે એ માનનીય મુખ્યમંત્રી છે, એ હકીકત છે, ને એ માટે હું એમને સલામ કરું છું. પણ એમની પાસે જે સરસ્વતી છે, એને માટે હું એમને પ્રણામ કરું છું. એમની થોડીક ઉત્તમ કાવ્ય પંક્તિઓ છે, પણ એમાંથી કશું જ વાંચતો નથી, કારણ કે ઘણી બધી પંક્તિઓ અહીંયા કહેવાઈ ગઈ છે. અને મારે ખાલી એટલું જ કહેવું છે કે દેહનું કામ દેહ કરે છે, મનનું કરે છે મનનું કામ. અને પછી એક અદ્ભુત પંક્તિ છે છેલ્લે, મારી એક અયોધ્યા એમાં રઘુપતિ રાઘવ રાજા રામ, દેહનું કામ તો દેહ કરે છે, મન કરે છે મનનું કામ. અને મારે ઇમેજ વતી એક એકરાર કરવો જોઈએ કે ઉત્પલ ભાયાણી એ તો લોહીમાં વહેતું નામ છે, હાડકામાં કોતરાઈ ગયેલું નામ છે. એનો આભાર કેવી રીતે માનું? અપૂર્વ આશર, એની કોઠાસૂજ એ ન હોય. હિતેન આનંદપરા, તો આ બધાનો આભાર માનું છું. આ બધું થઈ શક્યું. આ કલાકાર મિત્રોએ કેટલા દિલથી ગાયું, આ એ લોકોએ કાવ્ય પઠન કેટલા દિલથી કર્યું. SVKMના પ્રમુખ અમરીશ પટેલ, મેં નરેન્દ્રભાઈને કહું હતું, એમના કુટુંબમાં દુઃખદ ઘટના થઈ એટલે આવી નથી શક્યા. અને ભાઈદાસના વિનય પરબ અને ગજાનંદ છેલ પરેશ, ભૌતેશ વ્યાસ, અને આપણા આમંત્રણને સ્વીકારીને આપણા ઉપરાષ્ટ્રપતિ આવ્યા, નરેન્દ્રભાઈ પણ આવ્યા. અને નરેન્દ્રભાઈ, તમને એક વિનંતી કરું છું કે અમે આ કાર્યક્રમ અહીંયા મુંબઈમાં કરીને રહી નહીં જઈએ, પણ આખા ગુજરાતમાં કરશું. નવીનભાઈ તો કહું કે હિન્દીમાં છાપશું, હું કહું કે ઇંગ્લિશમાં પણ છાપશું. મિત્રો, આ એક બહુ મજાની વાત છે કે આજે આ ભાઈદાસ, જેમાં તમે સૌએ હજારો કાર્યક્રમો માણ્યા છે, કેટલા બધા કવિઓના કાવ્ય સંગ્રહનું આ જન્મસ્થળ બન્યું છે. આજે એક મુખ્યમંત્રીના કાવ્ય સંગ્રહનું જન્મસ્થળ આ સ્ટેજ બનવા જઈ રહ્યું છે. હું માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહજી શેખાવતને વિનંતી કરીશ કે એ ધન્ય ક્ષણને વિમોચિત કરે, જ્યાં આંખ આ ધન્ય છે એ બે પૂંઠાની વચ્ચે જીવંત થાય. મિત્રો, નરેન્દ્રભાઈ જ એક કવિતામાં કહે છે કે રોજ રોજ આ સભા, આ માણસોની મેદની, ટોળે વળતા કેમેરામેન, આંખને આંજી દેતો ધોધમાર પ્રકાશ, અવાજને એનલાર્જ કરતું આ માઇક, આ બધાથી ટેવાઈ નથી ગયો, એ પ્રભુની મહેરબાની. અને પછી એ જ કાવ્યમાં છેલ્લે એમ કહે છે કે આટલા બધા શબ્દોની વચ્ચે હું સાચવું છું મારું એકાંત, અને મૌનના ગર્ભમાં પ્રવેશી માણું છું કોઈ સનાતન મોસમ. આ સનાતન મોસમને મૌનના ગર્ભમાં માણતા આપણા કવિ મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને એમનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરું છું. પૂરા સન્માન સાથે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી.